બોસ સલામ છે માણસને. ભલે આપણને માણસમાં ઘણું બધું નહીં ગમતું હોય, પરંતુ તેની અમુક વાતોની જરૂર દાદ દેવી જોઈએ. સાવ અમથા નાના બાળકથી લઈને ઘરડા વૃદ્ધ સુધીના તમામમાં જે એક અસરકારક ગુણ જોવા મળે છે તે છે ઝંઝાવાત, જુસ્સો, ફાઇટિંગ સ્પિરિટ. બોસ, ગમે તેવી પરિસ્થિતિ વચ્ચે પણ માણસ હિમાલયના શિખરોની જેમ અડીખમ ઊભો રહી શકે છે. તેનું કારણ છે તેનો જુસ્સો. ચાહે તે છેતરાઈ જાય, થાકી જાય, હારી જાય, પાછળ રહી જાય, અપમાનિત થઈ જાય, રોકાઈ જાય, પણ તેનો જુસ્સો તેને પેલા ફિનિક્સ પક્ષીની જેમ રાખમાંથી બેઠો કરે છે. જીવનના અનેક ઝંઝાવાતોની વચ્ચે પણ તે પોતાનો હાથ ઉઠાવીને કહે છે, હું લડીશ. આ યોદ્ધા એને થાકવા દેતો નથી. દિવસ રાત દોડતો રાખે છે. ચાલતી ગાડીની વિન્ડો સીટ પર બેસીને બહારની દુનિયાના આવા અનેક માણસોને હું લડતા, દોડતા, ઝઝૂમતા જોઉં છું. કોઈને માથે સમય ભરેલું ટોપલું લઈને ચાલતા, કોઈને 3 પૈડાવાળી સાયકલમાં પોતાની આશાઓનો ભાર લાદીને, તો કોઈને સ્કૂટરની 2 સીટો વચ્ચે પણ પોતાના 5 જણના પરિવારના ઉમંગ ગોઠવીને, તો કોઈને ટ્રકના સ્ટીયરિંગ પર સપનાઓનો ભાર મૂકીને, તો કોઈને આયોજનોની અટકળો વચ્ચે બસની બારીઓમાં લટકીને આગળ વધતા જોઉં છું. અને ત્યારે થાય છે કે હાશ, થેન્ક યુ ભગવાન, તે માણસ પર બહુ ઉપકાર કર્યો છે આ જુસ્સો આપીને. જો ભગવાને આવું ફાઇટિંગ સ્પિરિટ જ ના આપ્યું હોત તો માણસ જીવી જ કેવી રીતે શકત? જીવવા માટે ઓક્સિજન પછીનું બીજું સૌથી મહત્વનું તત્વ આ જુસ્સો છે. જો એ ન હોત તો માણસો માણસ ન લાગત, રસ્તે હરતી ફરતી જીવતી લાશો લાગત. અને એટલે જ મને અટલ બિહારી વાજપેયીજીની પેલી પંક્તિઓ યાદ આવે છે, હાર નહીં માનૂંગા, हार नहीं मानूंगा, रार नहीं ठानूंगा, काल के कपाल पर लिखता मिटाता हूं, मैं गीत नया गाता हूं, मैं गीत नया गाता हूं.